મોગલધામ ભગોડા સુધી સાયકલ યાત્રા દિવસ 5મો અશોક બાપુ દેવ મોરારી સાયકલ યાત્રા. ભારત દેશ સંસ્કાર અને સાધના અને શક્તિ અને આરાધનાનો દેશ છે. આ પવિત્ર ધરતી પર અનેક શક્તિપીઠો છે અને ધામો સ્થિત છે જે માનવ જીવનને આસ્થા અને શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જા આપે છે. એવી જ એક પવિત્ર જગ્યા છે મોગલધામ ભગોડા, જ્યાં માં મોગલની અપાર કૃપા અને શક્તિનો અનુભવ થાય છે. આ વિડિયો માં અશોક બાપુ દેવ મોરારી દ્વારા કરવામાં આવી રહેલી સાયકલ યાત્રા નો દિવસ 5મો દર્શાવવામાં આવ્યો છે, જેમાં તેઓ સાયકલ દ્વારા મોગલધામ ભગોડા સુધી પહોંચે છે. આ યાત્રા માત્ર મુસાફરી નથી પરંતુ સંકલ્પ અને સાધના અને આત્મા સુધીની યાત્રા છે. સાયકલ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા ગામો, લોકોનો પ્રેમ, ભક્તિભાવ, પ્રાકૃતિક સૌંદર્ય અને દરેક પગલે મળતી માતાજીની કૃપા, આ બધું યાત્રાને વિશેષ બનાવે છે. અશોક બાપુનો સંદેશ સ્પષ્ટ છે કે સનાતન અને સંસ્કૃતિ અને સેવા અને સદભાવ અને આત્મવિશ્વાસ. મોગલધામ ભગોડા પહોંચીને માતાજીના દર્શન અને આરતી અને ધામનું દિવ્ય વાતાવરણ અને મનને શાંતિ અને શક્તિ આપે છે. આ યાત્રા યુવાનો માટે પ્રેરણા છે કે કેવી રીતે શ્રદ્ધા અને સંકલ્પ અને સાદગીથી જીવન ઉદાર બનાવાય. જય માં મોગલ. સાયકલ ભારત યાત્રા એક આધ્યાત્મિક પ્રયાસ. મોગલધામ ભગોડા માં મોગલ પ્રાગટ્ય કથા અને ઇતિહાસ. ભારતની ધરતી પર અનેક લોક દેવીઓ અને શક્તિ સ્વરૂપ માતાઓનું પ્રાગટ્ય થયું છે. એમાં માં મોગલ એક અતિ લોકપ્રિય, કરુણામય અને ચમત્કારી શક્તિ સ્વરૂપ માતા તરીકે ઓળખાય છે. મોગલધામ ભગોડા સૌરાષ્ટ્ર પ્રદેશ માં મોગલનું પ્રાગટ્ય થવાનું માનવામાં આવે છે. માં મોગલનું સ્વરૂપ. માં મોગલને સામાન્ય રીતે ખપ્પરવાળી, ત્રિશૂળધારી અને શક્તિ સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેઓ ભક્તોના દુઃખ દૂર કરનારી અને અન્યાય સામે ન્યાય આપનારી, નિસ્વાર્થ અને ભક્તિથી પ્રસન્ન થનારી માતા છે. પ્રાગટ્ય કથા અને લોકવિશ્વાસ અનુસાર. લોકકથા. લોકકથા અનુસાર ભગોડા ગામ અને આસપાસનો વિસ્તાર પહેલા જંગલ અને નિર્જન હતો. ત્યાંના લોકો અનેક દુઃખ અને રોગ અને અશાંતિથી પીડાતા હતા. એ સમય દરમિયાન મોગલે શક્તિ સ્વરૂપ પ્રાગટ્ય લઈ ભક્તોને દર્શન આપ્યા. કહેવાય છે કે એક ઉદાહરણ તરીકે, એક ગોપાલક ખેડૂત સ્વપ્નમાં માતાજીએ દર્શન આપી કહ્યું કે ધરતી પર હું પ્રગટ થઈ છું. મારી સ્થાપના કરો, તમારું કલ્યાણ થશે. જ્યારે ગામ લોકોએ ખોદકામ કર્યું ત્યારે ત્યાંથી દિવ્ય શક્તિનો અનુભવ થયો અને માતાજીની પવિત્ર હાજરી અનુભવી. ત્યારબાદ ત્યાં માતાજીની સ્થાપના થઈ અને ધીમે ધીમે એ સ્થળ મોગલધામ ભગોડા તરીકે પ્રસિદ્ધ થયું. મોગલધામનું મહત્વ. મોગલધામનું મહત્વ. માં મોગલને ખપ્પરિયા માતાજી પણ કહેવાય છે.
જય માં મોગલ માતાજી, જય માતાજી. સૌની ઉપર કૃપા રાખો. મોગલધામ મંદિર બગુડા. માન્યતા છે કે માં મોગલ કદી મોડું નથી કરતી. ભક્તો અહીં માનતા અને મન્નત રાખતા અને પૂર્ણ થવાથી ધામમાં આવી માતાજીને આભાર માનતા. ઘણા ભક્તોના જીવનમાં રોગ મુક્તિ અને સંતાન સુખ, આર્થિક સમસ્યાઓનું નિવારણ અને માનસિક શાંતિ જેવા ચમત્કારો જોવા મળ્યા છે. મોગલધામ ભગુડા આજે પણ મોગલધામ ભગુડા એક વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. દૂર દૂરથી ભક્તો, દેશ વિદેશથી ભક્તો, બીજા રાજ્યોમાંથી પણ ભક્તો પગપાળા યાત્રા, સાયકલ યાત્રા, વાહનો દ્વારા અહીં દર્શન કરવા આવે છે. નવરાત્રિ, પૂનમ અને વિશેષ તિથિઓમાં ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અને સાયકલ ભારત યાત્રા, અશોક બાપુ દેવ મોરારી એને 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ અને 4 ધામ પૂર્ણ કરવાના છે. તે છતાંય પણ રસ્તે તીર્થધામો, દેવી દેવતાના સ્થળો, ધાર્મિક સ્થળોમાં પણ મુલાકાત લેશે. મારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો યુટ્યુબમાં લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. છતાંય મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરો. મારા વિડીયો આવા જ બ્લોગ આવતા રહેશે, ધાર્મિક અને વિલેજ લાઈફ બ્લોગ અને ભારત યાત્રાના. દૂર દૂરથી ભક્તો પગપાળા યાત્રા, સાયકલ યાત્રા અને વાહન દ્વારા અહીં દર્શન કરવા આવે છે. નવરાત્રિ, પૂનમ અને વિશેષ તિથિઓમાં ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સાયકલ ભારત યાત્રા સાથે સંકળાયેલા સંદેશ, અશોક બાપુ દેવ મોરારી દ્વારા કરવામાં આવી રહેલી સાયકલ ભારત યાત્રા એ માં મોગલ જેવી શક્તિ સ્વરૂપ માતાઓ ધામ સુધી પહોંચીને શ્રદ્ધા અને સંકલ્પ અને સનાતન સંસ્કૃતિ અને સેવા ભાવનો સંદેશ આપે છે. જય માં મોગલ, શક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક. સનાતન ધર્મની મહિમા. બોલીએ સનાતન ધર્મ કી જય. જય સિયારામ.